અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની નવતર પ્રયોગ રૂપે ઉજવણી કરવામાં આવી. શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા અને આશીર્વાદથી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે વ્યસન મુક્તિ આંદોલન નિમિત્તે ગાયત્રી પરિવારમાં નવતર પ્રયોગના રૂપમાં વ્યસનોથી મુક્ત બનાવવા ઉપસ્થિત 50 જેટલા કાર્યકર્તાઓએ પોતાના સ્વજનો તથા જેટલા કાર્યક્રમ સંપન્ન કરીએ તેમાં વ્યસન મુક્તિ વિષય પર ભાર મૂકવા નિર્ણય કરવામાં આવ્યો, જેમાં પરિજનોએ ઉત્સાહિત બનીને જન્મ શતાબ્દી 2026માં આવતી 31મી મે 2026 સુધી વ્યક્તિગત સંકલ્પ લીધો હતો, જેમાં 2526 જેટલા લોકોએ વ્યસન મુક્ત બનાવવા સંકલ્પિત બન્યા હતા, જેના નામ, સરનામા અને વ્યસન છોડાવ્યાનું નામ સાથે ગાયત્રી શક્તિપીઠમાં નામાવલી આપવા નક્કી કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્ત વ્યક્તિને બનાવ્યા પછી ચાલીસા પાઠ અને વ્યસન મુક્તિ બુક આપી પુણ્યના કાર્યમાં સૌ ભાગીદાર બન્યા હતા. વિશેષમાં જ્યોતિ કલશ યાત્રામાં 16,24,000 મંત્રલેખન કરવા માટે સંકલ્પ થયો, જેમાં મનોજભાઈ ડામોર દ્વારા 11,000 તથા ગોરજીભાઈ ખડિયા દ્વારા 2400 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું હતું. ગાયત્રી પરિવારની ગોષ્ઠીમાં ફતેપુરા તથા સંતરામપુરના વરિષ્ઠ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આમ સમગ્ર મીટિંગના કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આજથી અમો 31મી મે 2026 સુધીમાં અમુક લોકોને, એટલે તમારું જ્યાં કોઈ મનમાં બોલજો, અમુક સંખ્યામાં અમો આજથી વ્યસન મુક્ત કરી ગુરુદેવના શુભ સંકલ્પને અમે હૃદયગમ કરીશું અને અમે જે સંકલ્પ કરી છે સંખ્યા નોંધ નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે અમે આવતા 31 મે 2026 સુધીમાં સુપ્રત કરીશું. 2026 સુધીમાં ગાયત્રી માતા કી જય.